વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા સિટી બસ તાલુકા માટે ટ્રાફિક નિયમને લઈને યોજાયો કાર્યક્રમ। રેલવે સ્ટેશન પાસે સિટી બસ સ્ટેશન ખાતે શહેર પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ। તમામ બસ ચાલકોને સીટ બેલ્ટ, ટ્રાફિક સિગ્નલ તેમજ રોંગ સાઇડ સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું। ટ્રાફિક એસીપી એચ.એમ. વ્યાસ, આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ વિનાયક લોજિસ્ટિકના ડાયરેક્ટર નરેન્દ્રસિંહ રાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું। बापू रवि भाई अँ पधारेला तमाम ड्राइवर भाईओ अन्य पाछळथी आवेला बिलाल भाई विशाल मोटा भागे जे पण कहेवानुं राखवा छे कही दीधुं छे। मात्र एक ज वस्तु भाई अमे पोलीसनी डरे नहीं पण પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના કુટુંબ માટે અમે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરો। કારણ કે જે સરહદ પર નથી મળતા, હોસ્પિટલમાં નથી મળતા, એટલે રોડ એક્સિડન્ટમાં મળે છે। એટલે લાંબુ જીવો અને સારું જીવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન આવશ્યક છે। જય હિન્દ। અને દરેક ડ્રાઈવર કંડક્ટરો બતાવેલા છે। હવે આજે સાહેબે વાત કરી, એસીપી સાહેબે વાત કરી છે, રાઠવા સાહેબે વાત કરી છે કે આપણે ગળે ઉતારવાની છે અને આપણે નાનામાં નાનો જીવ, કોઈ પણ જીવ હોય નાનોમાં નાનો જીવને નુકસાન ન થવું જોઈએ એટલી કાળજી લેવાની છે। તમે તો એક બસમાં 30 જણને લઈને જ આવશો અને 30 જણનું ફેમિલી ફેરે વાત કરો છે, એટલે તમારે તો ડ્રાઈવરને તો ખાસ ધ્યાન રાખવું, તમે તો સિટીમાં જ ચલાવવાના છે એટલે આપણે સ્પીડ રાખવી નહીં અને દરેક પેસેન્જરને આગળથી ઉતારવા એવી સૂચના આપવી, પાછળથી લેવા અને ટ્રાફિક નિયમોનું આપણે ખાસ પાલન કરવું। જો આપણે પાલન કરશું તો બીજું પબ્લિક પાલન કરશે। અને જો સિટી બસના ડ્રાઈવરો ગમે ત્યાં સિગ્નલ તોડશે, ટ્રાફિક પાલન નહીં કરે તો એના વિડીયો તો વાયરલ સારી વિડીયો થઈ જશે। એટલે આપણે ખાસ આ સાહેબો જે આવેલા છે એનો સમય કાઢીને એનું પાલન કરવું અને એને આપણને જે સૂચનાઓ દીધી છે એને જે સૂચનાઓ દીધી છે એનું પાલન કરવું। અને ટ્રાફિક એસીપી વ્યાસચાર્ય પૂરો સમય આપણને એક વ્યસ્ત હોવા છતાં અને એ આરટીઓ સાહેબ રાઠવા સાહેબે પણ આપણને સમય આપ્યો, એ બધાનો આભાર માનું છું। ડ્રાઈવર, કંડક્ટરો, સ્ટાફ બધાનો પણ આભાર માનું છું, જે હતા શાંતિથી સાંભળ્યા અને શાંતિથી સાંભળ્યા એનું પાલન કરવું। હવે તમે પાલન કરશો એવી મને આશા છે। જય હિન્દ।